તો મુન્દ્રાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મુન્દ્રા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું હોવાની વિગતો હાલ સામે આવે છે। મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિશોર પિંગોલે રાજીનામું આપી દીધું છે। સામાજિક તેમજ અંગત કામના કારણે રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે। અચાનક રાજીનામું આપતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે, તેમજ કિશોર પિંગોલે ભાજપમાં જોડાય તેવી પણ હાલ શક્યતા સેવાઈ રહી છે। મુન્દ્રા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ કિશોર પિંગોલે રાજીનામું આપ્યું હોવાના હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં અચાનક રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। તો સામાજિક તેમજ અંગત કામના કારણે તેઓએ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે। આ સાથે તેઓ ભાજપમાં જોડાય તેવી પણ શક્યતા છે। કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે, ત્યારે મુન્દ્રાથી આવો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપી દીધું છે। મુન્દ્રા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ કિશોર પિંગોલે આજે રાજીનામું આપ્યું છે। સામાજિક તેમજ અંગત કામના કારણે તેઓએ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સલીમ જોડાઈ ગયા છે। જી સલીમ, મુન્દ્રા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ કિશોર પિંગોલે આજે રાજીનામું આપ્યું છે, શું છે વધુ વિગત? जी ચોક્કસથી નિરાલી મુન્દ્રા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ એવા કિશોર પિંગોલે આજે અચાનક જ રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। કિશોર પિંગોલ કોંગ્રેસ તાલુકા પ્રમુખ હોવાની સાથે સાથે કચ્છ જિલ્લા મહેશ્વરી સમાજના પ્રમુખ પણ છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કિશોર પિંગોલ જલ્દીથી ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જી સલીમ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। મુન્દ્રા તાલુકાના કોંગ્રેસના પ્રમુખે આજે રાજીનામું આપી દીધું છે। અચાનક જ રાજીનામું આપતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। તો કોંગ્રેસ પ્રમુખ કિશોર પિંગોલે રાજીનામું આપ્યું છે, તેઓ ભાજપમાં પણ ટૂંક સમયમાં જોડાઈ જશે તેવી પણ શક્યતા હાલ સેવાઈ રહી છે। ત્યારે સામાજિક તેમજ અંગત કામના કારણે રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે।